નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ લગાવેલ આક્ષેપનો જડબાતોડ જવાબ આપી લોકોને દસ્તાવેજ ચકાસી જવા ગિરીશભાઈ કોટેચાની અપીલ। વ્યાસ આશ્રમ અને મયારામ આશ્રમના ટ્રસ્ટીઓએ પણ શ્રી કોટેચામાં વ્યક્ત કર્યો વિશ્વાસ। વ્યાસપીઠ ઉપરથી ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં પુસ્તક પ્રેમ ઉજાગર કરી વિદ્યાર્થીઓને રસપ્રદ પુસ્તકો વાંચવા વાંચન વરડુ સંસ્થાનો નવતર અભિગમ। સરકારી પ્રાથમિક શાળાએ 70 વર્ષ પૂર્ણ કર્યા। મારી પ્રાથમિક શાળા ખાતે સ્થાપના દિન અને વીર બાળ દિનની થઈ ઉજવણી। અને જિલ્લા જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આપઘાત કર્યો। બાથરૂમમાં બૂટની દોરીથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાયું। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગઈકાલે યોજાયેલા એક ટોક શોમાં મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપર કેટલાક આક્ષેપો કર્યા હતા। આ આક્ષેપનો જડબાતોડ જવાબ આપતા ગિરીશભાઈ કોટેચાએ મોડી સાંજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે મહેશગીરી બાપુના આક્ષેપ તદ્દન ખોટા છે। મારી પાસે દસ્તાવેજી પુરાવા છે અને એ પણ સરકારી કાગળો છે। જૂનાગઢના કોઈ અધિકારી કે આમ નાગરિક જ્યારે પણ જોવા માંગતા હશે પોતે બતાવશે તેવી જાહેર
અપીલ કરીને ગિરીશભાઈ કોટેચાએ માયારામ આશ્રમ અને વ્યાસ આશ્રમ ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે જેને ગંભીર ગણાવીને વ્યાસ આશ્રમ અને માયારામ આશ્રમના ટ્રસ્ટીઓને પણ પોતાની સાથે રાખ્યા હતા. આ બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગિરીશભાઈ કોટેચા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો. 1997માં વ્યાસ આશ્રમની જમીનની જે હરરાજી થઈ હતી જે ખૂબ જ કાયદેસર રીતે અને રાજકોટ ચેરિટી કમિશનરની મંજૂરી બાદ કરવામાં આવી છે તેમ જણાવતા પ્રત્યુષ જોશીએ જણાવ્યું કે ગિરીશભાઈ કોટેચા સાથે અમારે પારિવારિક સંબંધ છે અને આ દાદા પરદાદાના સંબંધને કારણે આ હરરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. માયારામ આશ્રમના ટ્રસ્ટી અતુલભાઈએ પણ કહ્યું કે એક સમયે મહેશગીરી બાપુને માયારામ આશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોડાવા માટે અમે કહ્યું પણ એમણે ના પાડતા અમે ગિરીશભાઈ કોટેચાને ટ્રસ્ટી તરીકે લીધા છે. ગિરીશભાઈ કોટેચાએ કોઈ જગ્યાએ બળજબરી કરી નથી તેમ ભારપૂર્વક આ બંને ટ્રસ્ટીઓએ કહ્યું હતું. એ વાત ઈ કરતો તો આઈની વાત નથી. આની તો કોકે એને આમી અધૂરી માહિતી આપી જાય ને આ ટેવ વાળો માણસ છે. આની ટેવ જ આ છે. એને જેટલા જગદીશભાઈ પ્રશ્ન પૂછ્યા કે આ હું હતું તો એના હું તમને કહી દઉં કે 1997 ની અંદર આ જગ્યા ટ્રસ્ટની આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું. આ કોઈ પારિવારિક ટ્રસ્ટ હતું. એમાં પણ 3-4 જણા ઓફ થયા. એ સમયે પ્રત્યુષના ફાધરે મને બોલાવીને એમ કીધું કે ગિરીશભાઈ હવે આમાં પણ જયારે આ મંદિર છે શિવનું મંદિર છે હવેલી છે તો આના માટે પણ કંઈક દર મહિને લાઇટ બિલ આવે પૂજારીનો ખર્ચો હોય. એ સમયે એના ફાધરે મને ટ્રસ્ટીમાં લીધો હતો. એકવાર આ તું જેમ ભવનાથના મંદિરમાં ચડી બેઠો ભૂતનાથના મંદિરમાં ચડી બેઠો તારે માં અંબાજીનું મંદિરમાં તું ચડી બેઠો આ એવું ટ્રસ્ટ નહોતો. મારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે અથવા મારા ભાઈઓ નક્કી કરે. તો આના ફાધરે ને એ પણ કહું છું જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર હોય કે બંગલો આજથી ને 27 વર્ષ પહેલા એ હરાજીમાંથી ને જગ્યા લીધી હતી. રાજકોટ કમિશનરે એનો ઠરાવ ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠરાવ દસ્તાવેજ થયો છે. એનો ઠરાવ એ બધું પણ તમારે જ્યારે જોઈએ ત્યારે મારી પાસેથી તમારે લઈ જવાનું. હવે મેઇન વાત આવે છે કે મયારામ બાપુના આશ્રમની. હું હસમુખભાઈ પી ત્રિવેદી મયારામજી આશ્રમમાં છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટી છું અને લગભગ 20 વર્ષથી ત્યાં સેવાકીય પ્રવૃત્તિ એકાઉન્ટ લખવું અને વહીવટી પ્રક્રિયા કરવી એ હું કામગીરી બજાવું છું અને નિયમિત છેલ્લા ઘણા વર્ષોથી જાઉં છું. મારી હાજરી સતત હોય જ છે દરેક કામકાજ ઉપર એકાઉન્ટ મેટર બાંધકામમાં દરેકમાં. ભૂતનાથ મંદિરની અંદર હું 15 થી 20 વર્ષ વિદ્યાર્થી તરીકે મારું જીવન મેં ગુજારેલ છે. મારા ફાધર ને મધર નાનપણની ઉંમરથી ગુજરી ગયા હતા જેથી અમારા ગામના વિદ્યાર્થીઓ હતા એ મને ભૂતનાથમાં લઈ આવ્યા હતા. આ મહન છે એ ચોથા મહન છે મારી યાદીમાં. પહેલા બ્રહ્મગીરી બાપુ હતા પછી વિશ્વદાનંદ બાપુ આવ્યા પછી વસંતગીરી બાપુ અને હવે અત્યારે આદરણીય મહેશગીરી બાપુ આવ્યા છે. એટલે જે શરૂઆતમાં મેં અમારી એમકોમ LLB સુધી વકીલાતની પદવી ભૂતનાથમાં રહીને મેં કરેલી છે. મેં 12 થી 15 વર્ષ સુધી સવા સાંજ 2 ની આરતી બ્રહ્મગીરી બાપુના સમયમાં કરેલી છે. એ પછી હું સેવા ભાવનાથી મયારામ આશ્રમમાં 1 વર્ષ હું પીડી કોમર્સની અંદર ભણેલો. ત્યારથી મને ટ્રસ્ટમાં મેં 1-2 ભૂલો કાઢીને મને લેવામાં આવ્યો જે તે વખતે અભિરામ બાપુના આચાર્ય પદેથી. પછી અમારા ટ્રસ્ટની અંદર જગ્યાઓ ખાલી પડી. તે પછી રામનારાયણ બાપુ તે અમારા પ્રમુખ હતા. પછી એમને વાત કરી કે ભાઈ આપણે ટ્રસ્ટી છે તો એણે પછી મુક્તાનંદ ગુરુ મહેશગીરી પર કળશ ઢોળો કે આપણે આમને લઈ લઈએ તો આપણે થોડી રાહત થાય. કારણ કે મુક્તાનંદ બાપુ જે ભવનાથ વનક્ષેત્ર ચલાવતા અમારા રાષ્ટ્રીય અંદર ઘઉં તેલની જ ખાસ જરૂરિયાત રહેતી એટલે એને અમે લઈ લીધા. એની દેરીમાંથી રેગ્યુલર આવતા મિટિંગમાં આવતા સહી કરી જતા અને 1-2 વાર એને ઘઉંનો પુરવઠો પણ પૂરા પાડેલો. એ દરમિયાન કોરોના કાળમાં તેનું અવસાન થઈ ગયું. પછી મારી ઈચ્છા એવી હતી કે ભાઈ આપણે ભાઈ મુક્તાનંદ ગિરીશ બાપુ જ આપણા ટ્રસ્ટમાં હતા એમની જગ્યાએ એમના ગુરુજી અત્યારે હાલ કારભાર સંભાળે છે ભૂતનાથ મહંત તરીકે આવ્યા છે એને આપણે ટ્રસ્ટમાં લઈએ તો આપણે જે અનાજ તેલની જે વિદ્યાર્થીઓ જે ગરીબ રહે છે અને ગાયો નિભાવવાનો ખર્ચો છે એ આપણે પાર પાડીએ કે એ માટે મહેશગીરી બાપુનું જૂના વિદ્યાર્થી તરીકે 8 થી 8-10 માસ પહેલા મુલાકાત કરવા ગયો. એમને મેં કાને વાત પણ નાખી કે અમારા ટ્રસ્ટને આપણે લેવાની ઈચ્છા છે. તો એમને અત્યારે જે અવસાન પામી ગયા તનસુગીરી બાપુ એના મોટા પીર બાબા કહેવાતા. એ કે હું એમને પૂછી લઉં છું એ જો આ પાડે કઈ રીતે છે તો હું મારી મંજૂરીથી હું દાખલ થઈશ. એ વાતને 3-4 મહિના વીતી ગયા. પછી પાછો ગયો તો મુલાકાત નહોતી પણ થાનો એક વિદ્યાર્થી મહેશગીરીભાઈ નામ છે એણે એમ કીધું બાપુ હમણાં બહુ વ્યસ્ત હોય 3-4 જગ્યાઓ સંભાળે છે પહોંચે નહીં કે પણ એની ઈચ્છા ન હોય એવું લાગતું હતું મને. પછી મેં જવાનું ટાળ્યું.
એ દરમિયાન અમારો હેતુ એક જ હતો કે મહેશગીર બાપુ ભવનાથી ધર્મક્ષેત્ર ચલાવે છે, હજારો માણસો સવાર સાંજ જમે છે, આપણે 50-60 વિદ્યાર્થીઓ છે, એના પૂરતું તેલ ક્ષેત્રનો અનાજ થઈ જાય, એ મહેશગીર બાપુ પૂરું કરી દે તો આપણે કોઈ આ બીજા દાતાઓ પાસે અપેક્ષાઓ રાખવાની ન રહે. એ હેતુથી અમારો એક જ હેતુ હતો. પણ એમને પછી ધનસુખગીર બાપુનું અવસાન થયું ત્યારે અમે એકબીજા ભેગા થયા બધા સંસ્થાઓ વાળા, અને મેં દંડવત કરીને પગે લાગ્યું તો કે તમે મને કાલ મળવા આવજો ભૂતનાથમાં, મારો નંબર છે ને તમારી પાસે? મેં કીધું હા. એટલે ગયો એટલે મેં કીધું આપની પાસે 1-2 વાર આવ્યો હતો પણ નથી. હવે અમે ગિરીશભાઈને ટ્રસ્ટી તરીકે લઈ લીધા છે. અમારે તો કોઈક અમારી આર્થિક જરૂરિયાત સંતા છે, ઘઉં તેલ 60 ગરીબ વિદ્યાર્થી છે, ગાયો છે 35-40 જેટલી, એનો નિભાવ ખર્ચ કરે એવા અમારા દાતાની જરૂરિયાત છે. મારી સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર જેનો જુનાગઢ સંસ્થાની અંદર નામ છે મનસુખભાઈ વાજા, અને સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. એવો એ નામ અબુભાઈ ગિરીશભાઈ કોટેચા આપણને સહયોગ આપે એમ છે. આપણે કહીએ એટલે આપણું એ લોકો લોહાણંદ મહાજનવાડી છે, એ જમવામાં બહુ માનતા હોય, વિદેશી જમાડવાની અંદર આપણને અનાજનો સહયોગ થશે એ હેતુથી અમે લીધા છે. અમે ટ્રસ્ટની અંદર કાયદેસર પ્રવૃત્તિ કરી, ઠરાવ પસાર કરી, ચેરિટી મંજૂરી કરી અને વિધિ પ્રોસિજર કરીને ગિરીશભાઈને લેવામાં આવેલ છે. કોઈને રાજીનામે નથી, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ, કાયદા વિરુદ્ધ હું પોતે વકીલ હોઉં, કાયદાકીય વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ ન કરું, કેમ કરું ન કરું મને સંપૂર્ણ ખ્યાલ છે. હું જે બોલું છું એનો સંપૂર્ણપણે મારી જવાબ દેવાની મારી કોઈ પણ વસ્તુની મારી પૂર્વ તૈયારી છે. આજે હું પોતે જ ટ્રસ્ટી છું અને હું પોતે જ સંચાલન કરું છું. 1997માં જે તે સમયે મારા દાદાએ હરાજી કરેલી હતી. એ હરાજીમાં આ લોકોએ જે તે સમયે રાજકોટ ચેરિટી કમિશનર પાસે જવાનું હોય ને પૈસા ભરીને જગ્યા લેવાની હોય, એ પ્રમાણે એ લોકોએ લીધી હતી. આજે મારા ફાધરે જે તે સમયે, વડીલ મારે કોઈ હતું નહીં સાથે, એટલે મારા ફાધરે જે તે સમયે ગિરીશભાઈને જે તે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા, અને એ પારિવારિક સંબંધને કારણે જ આ બધું ટ્રસ્ટમાં ગિરીશભાઈ આવ્યા છે. જૂનાગઢમાં યુવા પેઢીને વિદ્યાર્થી જગત પુસ્તક વાંચન તરફ વળે તે માટે કેટલાક સમયથી વાંચન વલોણું સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. આ વાંચન વલોણું સંસ્થા અલગ અલગ શાળાને સરકારી શાળાની તો મુલાકાત લે છે, પરંતુ તાજેતરમાં એક ભાગવત સપ્તાહની મુલાકાત લઈને વાંચન વલોણું સંસ્થાએ વિદ્યાર્થીઓ સારા પુસ્તકો વાંચતા થાય તે દિશામાં નવતર પ્રયોગ કર્યો હતો. બિલખા પાસે આવેલ માંડલપુર ખાતે હાલ મધુબન આશ્રમમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે. ત્યાં વ્યાસપીઠ ઉપરથી કથાકારશ્રીએ પણ જીવનમાં પુસ્તકના મહત્વ વિશે વાતો કરી. આ તબક્કે વાંચન વલોણું સંસ્થાના સંયોજક ડોક્ટર એલવી જોશીએ કહ્યું કે વિદ્યાર્થીઓ પણ આ પ્રકારના અભિગમને કારણે સારા અને રસપ્રદ પુસ્તકો વાંચવા તરફ વળ્યા છે, જે ખૂબ જ ખુશીની બાબત છે. આદર્શ રાષ્ટ્રનું અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો હવે પછીના વિદ્યાર્થીઓનું ઘડતર રાષ્ટ્રપ્રેમ અને પુસ્તક પ્રેમ સાથે આગળ વધવું જશે તેમ જણાવીને એલવી જોશીએ આ વાંચન વલોણું સંસ્થાના આ નવતર અભિગમ અંગે વિગતો આપી હતી. હરિઓમ, નમસ્કાર. બિલખા પાસેના માંડણપરા ગામે મધુવન આશ્રમમાં સ્વામી નિજ સ્વરૂપાનંદજીનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. એમાં અનેક કાર્યક્રમો સાયંકાલે થતા હોય છે, પરંતુ એમાંનો એક વિશિષ્ટ ઉપક્રમ જો કોઈ હોય તો વાંચન વલોણો દ્વારા હરતું ફરતું પુસ્તક લઈને ત્યાં સભા મંડપમાં લઈ જવું. સભા મંડપમાં ખાલી લઈ જવું એટલું જ નહીં, પરંતુ જે કોઈ શ્રાવક બહેનો આવ્યા હોય, વડીલો આવ્યા હોય, ને ખાસ કરીને આ બધા ભૂલકાઓ, એમણે પુસ્તકો પોતાની મેળાએ શોધીને ખૂબ પસંદ કરીને વાંચવા માંડ્યા. હવે આનો હેતુ શું આપ સૌ જાણો છો. જ્યાં સુધી આપણી ભારતીય સંસ્કૃતિને બરાબર બાળકો નહીં સમજી શકે, કારણ કે એ બાળક છે આવતીકાલનો નાગરિક છે, અને આદર્શ નાગરિક બનાવવો હશે તો એને ધર્મ અને સંસ્કૃતિ અને સાહિત્યનું જ્ઞાન આપવું પડશે. અને એટલા માટે આવા બાળકો, યુવાનો એ પુસ્તકાલય સુધી ન જાય, લાઇબ્રેરી સુધી, પુસ્તક સુધી ન પહોંચે, પણ પુસ્તક અને પુસ્તકાલય એ બાળકો સુધી, એ ગામ સુધી આવે, એવો આ એક અમારો ઉપક્રમ બી. મિત્રો, બહુ જબરદસ્ત આને રિસ્પોન્સ મળ્યો છે. રીતસરના બાળકો ઉમટી પડ્યા, પોતાનું મનગમતું પુસ્તક વાંચવા માંડ્યા અને વાંચીને અહીંયા પરત મૂક્યું. ઘણાને એ પુસ્તકો ભેટમાં પણ આપ્યા, પુસ્તકના ચોપડા પણ ભેટમાં આવ્યા. એટલે મને એમ લાગે છે કે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવો ઉપક્રમ થવો એ આ પ્રથમ ઘટના હશે.
માંડણપાડા મધુવન આશ્રમમાં જે આ ઉપક્રમ થયો, આવા ઉપક્રમનો આપ લાભ લેવા માગો છો તો અમે આપને આમંત્રણ આપીએ છીએ. કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ એરિયા હોય, અમને બોલાવો. આ હરતું પડતું પુસ્તકાલય આપના દ્વારા આવશે. ધન્યવાદ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે કોમર્શિયલ બ્રેકનો. વિરામ બાદ અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે પછીના 10 થી 15 દિવસ આકાશમાંથી ઉલ્કા વર્ષાનો નજારો જોઈ શકાશે. ખગોળ પ્રેમીઓને રોમાંચિત કરતી આ ઘટના દર વર્ષે સામાન્ય રીતે શિયાળામાં બનતી હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવતીકાલથી અને ખાસ કરીને 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી આકાશમાંથી ઉલ્કા વર્ષા નિહાળી શકાશે. કોડ રેન્ટિકસ નામની આ ઉલ્કા વર્ષા એક સલાકાના સ્વરૂપમાં આકાશમાંથી ધરતી ઉપર ખરશે અને લગભગ દર કલાકે 110 જેટલી ઉલ્કા વર્ષા થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. મકર સંક્રાંતિ સુધી ઉલ્કા વર્ષા નરી આંખે પણ નિહાળી શકાશે, જેનો લાભ લેવા વૈજ્ઞાનિક જગત તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં આજે મુસ્લિમ ધોબી સમાજે કલેક્ટર તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું. મુસ્લિમ ધોબી સમાજની ફરિયાદ છે કે સરકારના જે કંઈ લાભાલાભ છે તે અમારા સુધી પહોંચતા નથી. અમને પણ એબીબીસીમાં ગણવામાં આવે અને એ રીતે અમને સરકારી લાભો મળે તેવી માગણી મુસ્લિમ ધોબી સમાજે કરી છે. મુસ્લિમ અગ્રણી ઇકબાલભાઈ ચૌહાણે કહ્યું કે અમારા મોટા ભાગના લોકો ધોબીના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ મુસ્લિમ ધોબી જ્ઞાતિને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. સરકારશ્રી અમારા સમાજ પ્રત્યે ધ્યાન આપે ને ચોક્કસ લાભ આપે તેવી માગણી સાથે આજે જૂનાગઢ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચૌધરીને આવેદનપત્ર પાઠવીને પોતાની રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ મુસ્લિમ ધોબી સમાજ જૂનાગઢના પ્રમુખ ઇકબાલભાઈ મોહમ્મદભાઈ ચૌહાણની માનસર કલેક્ટર સાહેબને અમારી રજૂઆત કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. અમારો હેતુ એ છે કે ધોબી મુસ્લિમ સમાજના જે શૈક્ષણિક, આર્થિક અને સામાજિક હેતુ માટે EWS અને SEBCના લાભો મેળવવા માટે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરેલી છે. બક્ષીપંચ પ્રમાણે 20મી કોલમ મુજબ ધોબી જ્ઞાતિનો સમાવેશ થાય છે, જેનામાં સ્પષ્ટતા કોઈ કરેલી છે ને હિન્દુ કે મુસ્લિમ. આવી સ્પષ્ટતા માટે સ્પષ્ટતા થાય એ અમારા માટે બહુ જરૂરી છે અને ગવર્મેન્ટ સરકારશ્રીના બધા જ લાભો EWS અને SEBCના લાભો અમને મળે એવી અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબ પાસે. એટલું જ નહીં, પરંતુ ગરીબી રેખા નીચે આવતા અમારા જે કુટુંબો છે કે જે વર્ષોથી ધોબી કામ કરીને પોતાની આર્થિક પરિસ્થિતિ એમની એટલી બધી વીક છે, નબળી છે કે જે પોતાનું ગુજરાન પણ ચલાવી શકે એવી પરિસ્થિતિઓમાં નથી હોતા. એમ છતાં પણ દુનિયાના અને સામાજિકતાના નિયમો પ્રમાણે એ પોતાનું જીવન ગુજારે છે. તો અમને આ બક્ષીપંચ મુજબ 20મી કોલમમાં જે ધોબી જ્ઞાતિ આવેલી છે એની સ્પષ્ટતા થાય અને અમને મુસ્લિમ ધોબી સમાજને પણ આ બધા મળવાના જે લાભો છે એ અમને મળતા રહે અને ગરીબી રેખા નીચે જીવતા અમારા જે કુટુંબો છે એ કુટુંબોને પણ સારી સવલતો મળતી રહે એવી અમારી કલેક્ટર સાહેબ પાસે નમ્ર અરજ છે. તો માંગરોળ હોડી એસોસિએશને પણ આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવ્યું હતું. માંગરોળ અને પોરબંદરના ખારવા સમાજની ફરિયાદ છે કે જેતપુરમાં જે ડાઇંગ ઉદ્યોગ ચાલે છે એનું લાલ કેમિકલ યુક્ત પાણી જ્યાં છોડવામાં આવે છે જે સરવાળે દરિયામાં ભળે છે, જેને કારણે સમુદ્ર દૂષિત થઈ રહ્યો છે. ચોરવાડ, માંગરોળ અને પોરબંદરને સ્પર્શતી દરિયાઈ પટ્ટી ઘણી વખત અલગ અલગ કલરની જોવા મળે છે, જેના મૂળમાં જેતપુરની ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ મહત્વની છે. પ્રદૂષણ બોર્ડે આ અંગે ઘણી વખત નોટિસ આપી છે. આમ છતાં ડાઇંગવાળા કલરયુક્ત પાણી છોડવાનું કોઈ બીજી રીતે કરતા નથી, જેને કારણે ન છૂટકે આ પાણી ઉબેડ નદી મારફત સમુદ્ર સુધી આવે છે અને દરિયાઈ સૃષ્ટિ ઉપર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. વાલજીભાઈ મસાણીને અન્ય ખારવા સમાજના અને હોડી ચલાવનાર પ્રતિનિધિઓએ આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળીને પોતાની રજૂઆત કરી હતી. જેતપુર સાડી ઉદ્યોગનું અને પ્રિન્ટિંગ
ત્યાંનું છે સાડીના પ્રિન્ટિંગ ઉદ્યોગનું જે ઝેરી પાણી છે એ સહિત બીજા 7 પ્રોજેક્ટો ગુજરાતના દરિયામાં સરકારશ્રી દ્વારા ઉદ્યોગપતિઓને ફાયદો થાય એવી રીતે ઝેરી કચરો દરિયામાં ઠલવવાની યોજના છે. અમારા માછીમારો, ગુજરાતના માછીમારો લગભગ 3.5 લાખ લોકો દરિયા સાથે સીધી રોજગારી મેળવે છે અને લગભગ દુનિયાના 100 કરોડ લોકોને ગુજરાતના દરિયામાંથી આપણે કુદરતી મરીન ફૂડ પહોંચાડીએ છીએ અને 3.5 લાખ લોકોનો જે રોજગાર છે એ આના ઉપર નિર્ભર છે. દરિયાઈ મરીન પ્રોડક્ટને નિરોગી રાખવા માટે, ઝેરથી બચાવવા માટે, રોજગારીને ટકાવી રાખવા માટે જે શિક્ષિત અશિક્ષિત લોકો છે, ઓછા ભણેલા લોકો છે, એવા લોકો દરિયામાં ફિશિંગ કરે છે. એ બધાના રોજગારને ટકાવી રાખવા માટે, ફૂડને જાળવી રાખવા માટે અમે સરકારને વિનંતી કરી છે આજે કે જે પ્રોજેક્ટો ઝેરી કચરો લઈને દરિયામાં નાખવાના છે એને રદ કરવામાં આવે અને કોઈ બીજી દુનિયાની આધુનિક પદ્ધતિથી એને ફિલ્ટર કરીને જમીન ઉપર જ એને નિરાકરણ કરવામાં આવે. દરિયામાં કચરો નાખવાથી માછલીને વિશ્વના લોકો ખાય છે. જો આ વસ્તુ બહાર જાય, આ સમાચાર પણ બહાર જાય તો ગુજરાતની કે ભારતની માછલીનું જે એક્સપોર્ટ છે એ પણ અટકી જાય અને સરકારને પણ આની બહુ મોટી નુકસાની થાય. એની સાથે સાથે કરોડો લોકોનો રોજગાર જોખમાઈ જાય. એટલા માટે અમારા સમાજના, ગુજરાતના માછીમાર સમાજ વતી એક નમ્ર વિનંતી છે સરકારને કે આ પ્રોજેક્ટો રદ કરવામાં આવે. જો સરકાર આ પ્રોજેક્ટો રદ નહીં કરે તો માછીમારોને બચાવવા માટે, એની રોજગારીને બચાવવા માટે, એના ભવિષ્યને બચાવવા માટે, દરિયામાં ઝેર ઠલવાતું રોકવા માટે માછીમારોએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે લીગલ પગલાં પણ લેવા પડશે. મારું નામ છે બાબુભાઈ વિશ્રામભાઈ ચોરવારી, ચોરવાર બંદર ખારવા સમાજના પટેલ છે સાહેબ. અમે લગભગ 4000ની વસ્તી અમારા બંદરમાં આવેલી છે. અમારો ધંધો વ્યવસાય બાપદાદાના વખતથી માછીમારી ઉપર જ નિર્ભય છે. અમારામાં શિક્ષણના અભાવના કારણે બીજી કોઈ અમારી પાસે રોજગારીની આવડત નથી. તો સાહેબ અત્યારે જે સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેતપુરનું જે કેમિકલ યુક્ત પાણી જે દરિયામાં જવાનું છે તેનાથી સાહેબ જીવસૃષ્ટિને આટલી બધી નુકસાની થવાની છે કે જીવસૃષ્ટિને નુકસાન થશે. એની પાછળનું કારણ એ હશે કે આ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે, પાણી આખું ગંદુ થશે, ઝેરી થશે. તો માછલી દરિયા કિનારે ઈંડા મૂકવા આવતી હોય તે પણ ઈંડાનું નાશ થશે. દરિયા કિનારે શિવાર અત્યારે થતો તો એ પણ નાશ થશે. હવે ઈંડા જ ન બચશે, બચ્ચા જ ન બચશે તો માછલી દરિયામાં રહેવાની જ નથી. તો માછીમારોની રોજગારીનું શું થશે? તો સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે આ જે કેમિકલ યુક્ત પાણી દરિયામાં છોડવાનું રોકી અને એનો કોઈ બીજો કોઈ વિકલ્પ શોધે કે જેથી કરીને માછીમારો બચી શકે, સારી ઉદ્યોગો બચી શકે ને એ પાણીને શુદ્ધ કરી ને ક્યાંય બીજા ઠેકાણે એનો ઉપયોગ કરે, સદુપયોગ થાય તો પાણીનો બચાવ થશે. જો સાહેબ આવું ન થશે તો માછીમાર સમાજ આ ખાલી ચોરવાર પૂરતો નથી, દરિયાઈ ઊભી પટ્ટીનો આ પ્રશ્ન છે કે જ્યાં જ્યાં ખારવા સમાજો વસતા રહેલા છે ત્યાં બધી માટે આ રોજગારીનો પ્રશ્ન આવશે. અત્યારે અમે આખી ઊભી પટ્ટી પર આજે 26/12/2024ના રોજ દરેક બંદરમાંથી દરેક કલેક્ટરોને અમે આ રીતનું આવેદનપત્ર આપવા નીકળ્યા છે. તો અમારા આ જે પ્રશ્ન છે કલેક્ટર દ્વારા અમારા પ્રશ્ન સીએમ સાહેબને અને વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ સુધી બી પૂગે એના માટે આપ દ્વારા એ પ્રયત્ન કરશો સાહેબ. એમાં ખાસ કરીને તો જે એમાં પછી નાના કે મોટા માછીમારી આવશે નહીં. માછલી દરિયામાં નહીં રહેશે તો કઈ રીતે આપણે એનો ઉપયોગ કરશો? સાહેબ અત્યારે જે દરિયાની સ્થિતિ જોઈએ ને તો આગલા વર્ષોમાં અમે 10 દિવસમાં ટ્રીપ કરીને આવતા એટલે અમને પૂરતા પ્રમાણમાં મચ્છી મળી જતી. સરસ મજાની અમારી રોજગારી ચાલતી, અનેક લોકોને બી રોજગારી પૂરી પાડતો. આ એક મચ્છી ઉદ્યોગ જ છે, કંઈ સામાન્ય બાબત નથી. આ તો એવું થાય સાહેબ કે એક મચ્છી ઉદ્યોગ, એક ઉદ્યોગને આપણી બંધ કરી નાખીએ, બીજા ઉદ્યોગને જીવતો રાખીએ. આ ખરેખર અમારે સાથે અન્યાય થતો રહ્યો છે. તો જો આ વસ્તુ, આ પાઇપલાઇનનું પાણી જો દરિયામાં જતું અટકાવવામાં ન આવશે તો અમારે ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે, આંદોલન કરવાનું થશે. તમે આંદોલન કરવા તૈયાર છે? કેમ કે
અમારા બાલ બચ્ચાનું ને અમારી રોજગારી માટે જે કંઈ કરવાનું થતું હશે એ અમે કરશું. ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિનું એક મહાઅધિવેશન આગામી 9મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે મળનાર છે, જેમાં પેન્શનરોના પડતર પ્રશ્ન અંગે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવશે અને તજજ્ઞો રાજ્યભરના પેન્શનરોને માહિતી આપશે. અમદાવાદ ખાતે મળનાર આ પેન્શનર મહાઅધિવેશન અંગે જૂનાગઢ શહેર અને જિલ્લાના પેન્શનરો વાકેફ થાય તે માટે આવતીકાલે એક સાધારણ સભા સવારે 10:30 કલાકે હરિવાડી હાટકેશ હોસ્પિટલ ખાતે યોજવામાં આવી છે. જૂનાગઢ શહેર અને જિલ્લાભરના પેન્શનર સભાના સભ્યોને આવતીકાલે મળનારી આ સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા પ્રમુખ મેધાવીનભાઈ બુચ તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામ. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અત્યારે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને ઘણી વખત સરકારી શાળાઓને એડમિશન એટલે કે પ્રવેશ પ્રક્રિયાના પણ ફાફા થઈ જતા હોય છે. ત્યારે સુખના ચોકમાં આવેલી મારી સરકારી પ્રાથમિક શાળાએ 70 વર્ષ પૂરા કર્યા છે. 70 વર્ષ પૂર્ણ થતાં આજે 71મા સ્થાપના દિનની ઉજવણી મારી શાળા ખાતે કરવામાં આવી હતી. આચાર્ય જય વેસવેલિયાએ જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓએ આ તકે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને સ્વચ્છતા ભારત અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ જેવા સંદેશ આપતા કાર્યક્રમ પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સાથોસાથ આજે
વીર બાળ દિવસ હોવાને કારણે વીર બાળ દિવસની ઉજવણી પણ મારી શાળા ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમનું સિંચન થાય તે પ્રકારના કાર્યક્રમો અને ખાસ કરીને મદદનીશ શિક્ષિકાઓ દ્વારા બાળકોને વીર બાળ દિવસ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ જય વેસલિયા ઉપરાંત મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ મેઘનાથી અને અન્ય સ્ટાફ પરિવારે જેમત ઉઠાવી હતી. આજરોજ મારી પ્રાથમિક શાળા સુતનાથ ચોક જૂનાગઢની અંદર અમારી શાળાનો સ્થાપના દિવસની ઉજવણીનો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. મારી પ્રાથમિક શાળાને 70 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 71 વર્ષના મંગલ પ્રવેશ કરેલ છે. 70 વર્ષ જૂની આ શાળા અત્યારે જોઈએ તો 17 વર્ષની હોય એવી નવયુવાન જેવી લાગે છે. મારી શાળાની અંદર છેલ્લા 70 વર્ષમાં અંદાજે 500 સ્ટુડન્ટ એવરેજ ગણીએ તો પણ 35,000 જેટલા સ્ટુડન્ટ અહીંથી અભ્યાસ કરીને ગયા છે. એ 35,000 સ્ટુડન્ટમાંથી ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ્સ અમારે છે જે ડૉક્ટર, એન્જિનિયર, સારા ઉદ્યોગપતિ અને પોતાના ક્ષેત્રની અંદર ખૂબ ખૂબ આગળ વધેલા છે. જે અમને મળે છે ત્યારે વાત કરે છે એ ખૂબ ખૂબ આનંદની વાત થાય છે. અત્યારે અમારી શાળાની અંદર સરકારી શાળાની અંદર જોઈએ તો બધી ફેસિલિટી આવેલી છે જે પ્રાઇવેટ શાળાઓની અંદર પણ નથી. તો આપના બાળકને ખરેખર સરકારી શાળામાં મારી શાળામાં અભ્યાસ કરાવવા માટે ઉત્તમ તક છે. અહીંથી અમે અમારો કાર્યરત સ્ટાફ છે, 16 શિક્ષકોનો અમારી ટીમ એ સંતોડ મહેનત કરી રહ્યા છીએ અને શાળાની અંદર કંઈક નવું કરવા માટે અમે બધા તત્પર છીએ. આજે 71માં જન્મદિવસ નિમિત્તે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. અમારા શિક્ષણ પરિવારની ટીમ, એસએમસી સભ્યો દરેકે હાજરી આપી એ બદલ શાળા વતી ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. હું હર્ષાબેન છે દેલવાડિયા, મારી શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજે 71મો શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને બાળકોએ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. એને ખૂબ ખૂબ અભિનંદન. અને શાળાના વિદ્યાર્થીઓ અને બાકી આગેવાનો, સ્થાનિક આગેવાનો અને અમારા કોર્પોરેટર વહાબભાઈ કુરેશી બધાએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને વાલીઓ પણ બહોળા પ્રમાણમાં હાજર રહી ગયા હતા અને ખૂબ જ અમારા શાળાની પ્રગતિ વિશે વખાણ કર્યા હતા. અને અમે પણ અપીલ કરીએ છીએ કે સરકારી શાળામાં બાળકોને ભણાવો અને હજી પણ વધુ ને વધુ તમારે બાળકો માટે જે તમે પ્રાઇવેટમાં ખર્ચ કરો છો એના કરતાં સરકારીમાં ભણાવો. અહીંયા પણ એવી સરસ સુવિધા અને શાળાની ટીમ પણ એનું સરસ કામ કરે છે કે અમે બધા વાલીઓને અપીલ કરીએ છીએ કે બાળકોને અહીંયા ભણાવો અને અમારો સ્ટાફ, અમારી ટીમ એવી સરસ છે કે બધાને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જૂનાગઢ જેલમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વેરાવળના સાયબર ક્રાઇમમાં પકડાયેલા 19 વર્ષીય કૃણાલ વાઘેલા નામના કાચા કામના કેદીએ બાથરૂમમાં બૂટની દોરીથી ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. ઇન્ચાર્જ જેલ અધિક્ષક H.O. વાળાએ કહ્યું કે આ 19 વર્ષીય કૃણાલ વાઘેલા માત્ર 5 દિવસ પહેલા જેલમાં આવ્યો હતો અને કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. ગઈકાલે તેમણે આત્મહત્યા કરી લીધા હોવાના સમાચાર મળતા અમે તાત્કાલિક જેલના મેડિકલ ઓફિસરને બોલાવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર સાયબર ક્રાઇમમાં ઝડપાયેલ કૃણાલ વાઘેલાને જામીન માળવામાં ખૂબ સમય થઈ જશે તેવું જણાવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. આજ રોજ સાંસ્કૃતિક હોલમાં બંધ થતો કાચા કામનો કેદી કૃણાલ પ્રવીણભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 19, આત્મહત્યા કરેલી હોય. ફરજ પરના કર્મચારીઓને ઓફિસમાં આવીને જાણ કરેલી 4:30 પોણા 5 ને આજુબાજુ કે સાંસ્કૃતિક હોલમાં એક આરોપી સંડાસના ભાગે દોરી વડે ગળે ફાંસો લગાવી અને લટકે છે. તો અમે બધા ત્યાં ફરજ પરના સ્ટાફ અને બીજા અધિકારી કર્મચારીઓ સાથે અમે સાંસ્કૃતિક હોલમાં પહોંચ્યા. તો ત્યાં કેદી લટકતો હોય તો તાત્કાલિક અમારા જેલના મેડિકલ ઓફિસરને જાણ કરી. તો મેડિકલ ઓફિસર સાહેબે આવીને ચેક કરતા મૃત જાહેર કરેલો. પછી અમે ધોરણસરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હોય એસડીએમ શ્રીને જાણ કરી અને એમની વિડીયોગ્રાફી સાથે કમ્પ્લીટ બધું કાર્યવાહી પૂર્ણ કરી
અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. સાહેબ, આરોપી ક્યાંથી આવ્યો હતો, કયા ગામનો કેદી હતો અને કેટલા દિવસથી જેલમાં હતો? આરોપી જેલમાં 20/12/2024 ના રોજ એટલે કે 5 દિવસ પહેલા જ દાખલ થયેલ છે. આરોપી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના ગુનાના આઈટી એક્ટ કલમ 66C 66D વગેરે કલમોમાં ગુનો કરેલો હોય તો એ ગુનામાં જેલમાં આવેલ છે. આપઘાતનું કઈ કારણ કે આવ્યું છે? હવે એમને બેરેકમાં બંધ થતા અન્ય કેદીઓની પ્રાથમિક પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે એમને ઘરે વાતચીત કરેલી ને જામીન બાબતમાં વાર લાગે એવું હોય એટલે એ ટેન્શનમાં આવી અને આ પગલું ભરેલું હોય એવું પ્રાથમિક તપાસમાં જણાય આવે છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ લગાવેલ આક્ષેપનો જડબાતોડ જવાબ આપી લોકોને દસ્તાવેજ ચકાસી જવા ગિરીશભાઈ કોટેચાની અપીલ. વ્યાસ આશ્રમ અને મયારામ આશ્રમના ટ્રસ્ટીઓએ પણ શ્રી કોટેચામાં વ્યક્ત કર્યો વિશ્વાસ. વ્યાસપીઠ ઉપરથી ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં પુસ્તક પ્રેમ ઉજાગર કરી વિદ્યાર્થીઓને રસપ્રદ પુસ્તકો વાંચવા વાંચન વરડુ સંસ્થાનો નવતર અભિગમ. સરકારી પ્રાથમિક શાળાએ 70 વર્ષ પૂર્ણ કર્યા. મારી પ્રાથમિક શાળા ખાતે સ્થાપના દિન અને વીર બાળ દિનની થઈ ઉજવણી. અને જિલ્લા જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આપઘાત કર્યો. બાથરૂમમાં બૂટની દોરીથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાયું. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.